હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે છે શનિવાર અને વાગી ગયા છે સવારના 10 અને છે ને મેશમાં બેન જો ઉઠી ગયા છે અને ઉઠીને તરત છે ને પાપડી ખાવા માંડી છે. એને ભાખરી આપી પણ ભાખરી ભાવતી નથી. આજે મેશમાં પપ્પાની ટિફિનમાં છે ને ભાખરી કરી હતી. ઘણી વાર છે બે રોટલાનો ટાઈમ ન હોય સવારમાં એટલે ક્યારેક ભાખરી લઈ જાય અને મન હોય અમુક સાકાર ભાખરી લઈ જાય, અમુક સાકારે રોટલી લઈ જાય. તો આજે મને એટલે ભાખરી પણ મેશવાની ભાખરી ઓછી ભાવે એટલે એને જો ભાખરી લીધી છે. અને હજી મેશો હજી ઉઠી જ છે, હજી 10 મિનિટ જેવું થયું. અને મારે હજી છે ને કપડાં સૂકવવાના બાકી છે, ધોઈને રાખ્યા હતા પણ મેશવા બેન જાગ્યા એનો અવાજ આવ્યો એટલે મેં તો હાલો કપડાં પછી સૂકવશું. પહેલાં મેં તો મેશવા બેનની થોડીક સેવા કરી લઈએ. તો ચલો બને રહેજો આગળ વિડીયોમાં. અને આગળ દિવસ આજે હું કંઈક કરશું નવું. હાલો મેં તો રોજ એક કંઈક હું તમને બધાને બતાવું. જોઈએ આગળ હું કરી આગળ સાંજે જોઈએ. હેલો, અત્યારે છે ને બપોરની રસોઈનો સમય થઈ ગયો છે અને શાક તો છે ને સવારે ટિફિનમાં આપણે મગનું બનાવ્યું તો હારો જ બધા એવું કરી નાખ્યું છે. ખાલી ગરમ પાણીની રસો જ કરવાનો છે કે મેશમાં પપ્પાનું છે ને જે કોરું શાક હોય એટલે કે ટિફિનમાં આડાળું થાય તો ઢોળાય નહીં, રસા જેવું હોય નહીં. અમારે છે ને મેશમાં બેને ચોળીને ખાવા જોઈએ એટલે રસા વગરનું કરવાનું થશે. અને મારે છે ને આજે બાજરાનો રોટલો ખાવો છે. હું લોટ લઈ આવી અને મારો રોટલો કરું અને મેશવાનો છે ને લોટ બાંધી નાખી દીધો છે. હવે ખાલી રોટલી કરવાની બાકી છે. તો ચલો મેં રસોઈ કરી લઈએ ને પહેલાં જમી લઈએ. મેશમાં છે ને સવારમાં કે આવું નાસ્તો હેવી કરે નહીં ને એટલે અમારે છે ને મમ્મી દીકરા કંઈ 11:30 કે 12 જેવું થાય ને તો તરત જમી લઈએ. એટલે એના કારણે પછી એકનું જમવાનું હોય બેનું જમવું મેં કીધું તો હારો રોજ મળવા ઉઠે છે તો એમના તો મોડું જમીએ છીએ. અને મેશમાં છે ને જો એની નાની પાટલી ગરમ લઈને લોટ લઈને બહાર વહી ગઈ છે. એ રોટલી વળશે કે એ લોટ ખાશે ખબર નથી, પછી જોઈને ક્યારે ખબર પડશે. આ જો મેશમાં એ છે ને હમણાં કાચો લોટ એમ કરતી કરી છે, મને ખબર નહીં પડે ને એમ છે બહાર વહી જાય છે અને પછી ખાઈ જાય છે એવું કરે છે. કાચો લોટ નો દો ને ત્યાં સુધી હક ન લે, પીછો ન છોડે. રોજ છે ને એટલો લોટ લે રમતમાં મને ભૂલવાડી મને બનાવે અને પછી છે ને ખાઈ જાય છે. જો ને એવું છે. અને એને છે ને એક મેંગીનો છે ને પાયસો પગનો છે ને સડેલો જ જો અક્ષય કુમારની જેમ એવું છે આ તો મેશમાં. તો ચલો આપણે છે ને રોટલી કરી નાખી અને બહાર છે ને રોટલો કરી નાખી ને પેલા હાર જમી લઈએ. અત્યારે જો રસોઈ બની ગઈ છે. મેશમાં છે ને આમ જો કોરો રોટલો વધારે ભાવે નહીં. રોટલી મેં ચોળી ભૂકો કરી નાખ્યો છે અને મેં છે ને લીંબુ મીઠું ડુંગળી કરી છે. મગની સાંકળ છે ને ડુંગળી સરસ લાગે. આજે છે ત્રણેય નો અલગ બન્યું છે. મેશવાન પપ્પા હવાના ટિફિનમાં ભાખરી લઈ ગયા છે, મેં મગના શાકારે મેશવાની રોટલી કરી, મારો રોટલો કર્યો છે. ક્યારેક ક્યારેક છે ને બધાની પસંદગીનું પણ બનાવવું જોઈએ. ને આજે મને એમ છે કે મારે છે ને રોટલો ખાવાની ઈચ્છા થઈ. રોટલું શાક છે તો અમે જો રોટલો કરી નાખ્યો આપણે મસ્ત મજાનો પકડ્યો વાળો. તો ચલો હવે છે ને જમી લઈએ બધાય તો નથી, હું મેશવા બેન છીએ. તો ચાલો જમીનને છે ને વાસણ ને બધું કરી અને હું મેશવા બે છે ને અગાસી પર આવતા રહ્યા હતા. અમે તો કપડાં બે સવાર ભીકવા હતા ને તો હાલ મેલું જેટલા ફૂંકાઈ ગયા એટલા લઈ લઈ. આજે છે ને પછી તડકો ને પવન બે છે એટલે અત્યારે ફૂંકાઈ ગયા છે કપડાં. તો આમ થા 2-3 દિવસ થાય છે ને વાતાવરણ બહુ ખરાબ હતો, તડકો નીકળતો જ નહીં ને પવન નહીં, હાવ સમધારણ ને કપડાં કંઈ ફૂંકાતા નહીં. નાસ્તો છે ને બપોર થયું ને હજી લગભગ મેં 10, સાડા 10 પછી આજુબાજુ ભીકવા છે, બધા ફૂંકાઈ ગયા છે. તો હાલો મેં તો લઈ લઈ. તો જો મેશવાને ઘડીક રમવું છે તો અમે જો મમ્મી તડકે છે, મમ્મી દીકરી બે તડકે બી ગયા છે. અત્યારે તડકો શિયાળો છે એટલે ગમે, બાકી ઉનાળામાં તો 11 વાગ્યા બહાર નીકળવું ન ગમે. કા મીઠું? તો જો એ બેન છે ને એ શું કરે છે ખબર, અહીંયાથી જે ધૂળ કે નીકળે ને બાજુ ઘરે નાખે છે. અત્યારે છે ને સાંજની રસોઈનો સમય થઈ ગયો છે ને આજે છે ને પનીરની સબ્જી બનાવવાની છે. એટલે તો તૈયારી તો મોટા ભાગે થઈ ગઈ છે. અત્યારે મેં છે ને ડુંગળી, ટમેટા, આદુ અને લસણની છે ને સાતળી રાખી દીધા છે. મેં ઠરી જાય ને પછી એની ગ્રેવી કરીને પછી વઘાર કરું. આ છે ને ઝડપથી બને અને ટેસ્ટમાં થોડું સરસ લાગે. મેશમાં પણ આ રીતથી વધારે ભાવે છે એટલે આજ મેં ટાઈમ છે ને તો એ રીતે કરું. અને હજી પનીર છે નહીં કે મેશમાં પછી ગામમાંથી લાવશે ને ત્યારે થશે કે ઘરની બાજુમાં જે દુકાન છે ને અહીંયા છે બંધ. અને તમે જો આવો ત્યારે લેતા આવો મેં કીધું ત્યારે કરશું. એટલે ઓલો અડધી રસોઈ બની ગઈ છે અને ખાલી શાકને પછી કાંઈ વાર નહીં લાગે બનતા. અને છે લોટ પણ બાંધી રાખી દીધો છે અને રોટલી જ ખાલી ઉતારવાની છે. તો હાલો આવી ગઈ છે ને હાલે છે ગાડી. અને મેશમાં જો દસ્તો ખાંડણી લઈને બેસી ગઈ છે. રસોઈ બની ગઈ છે. પનીરનું છે ને સરસ મજાનું મસ્ત ગ્રેવીનું શાક બની ગયું છે અને રોટલી થઈ ગઈ છે. ચાલો પહેલાં તો છે ને મેશમાં જોડી નાખું રોટલી. મેળો શરૂ થઈ ગયો છે ને સાહેબ? હા જાશું હવે જવાનું જોઈને જમી લઈએ. હેલો ઝડપથી પછી મેળામાં જાય. ચાલો જમી લઈએ. અત્યારે જો મેળામાં છે ને જવા તૈયાર થઈ ગયા છે બધાએ અને મેશવા પપ્પાને જો બહાર નીકળી ગયા છે. અને મારે છે ને મારવાના તાળા તે દિવસે એમાં ખોટો ધક્કો થયો હતો. આજે છે ને શરૂ થઈ ગયો છે કેમ કે મેશવા પપ્પાને ત્યાંથી આવ્યા ને
તેથી એ નીકળ્યા તો કહેતા હતા આજથી શરૂ થઈ ગયો છે. તો જો આ બે ઉત્સાહી બેહી ગયા છે. સૌથી ઉત્સાહી તો નાનું ગલુડિયું તો યાર ભાઈ ક્યારની અડધી કલાકથી એવું કરે તો બહાર કેમ ત્યાર નહીં. તો ચાલો હવે લઈ જઈએ અમે એના પૂરું કરી કાંઈ ન હોય તો કાંઈ નહીં, ખાલી આટો મારે તેને આદત છે. આમે તે જમીન છે ને રોજે પપ્પા ગાડીમાં આટો મરાવે ને એટલે નો આખો દિવસ તો મમ્મી દીકરી બે એકલા જ હોય, આખો દિવસ પપ્પાને જોવે નહીં એટલે આમે તેને જમીન છે ને કાંટો મરાવવાની ટેવ છે. એટલે ચાલો મેં તો કંઈ હોય તે હોય કે ન હોય આપણે આટો તો મારતા આવીએ. અત્યારે જો આવી ગયા મેળામાં એની ખરીદીમાં આવું પણ જો બહુ સરસ મજાની થયું છે. સાતમ આઠમમાં નતું છે એની કમી અત્યારે છે ને હાલી હાલી બધા થાકી ગયા એટલે છે ને બેસી ગયા છીએ. મેશભાઈ જો અહીંયા છે ને રમકડાનું અનબોક્સિંગ ઘરે પહોંચ્યો બધો અત્યારે જો મેળો કરીને નીકળી ગયા છે ઘરે જવા. અને મેશભાઈ તો છે ને જો અહીંયા જેને ગાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ને આજે છે ને થોડીક ગીરદી પણ છે કે શનિ રવિ છે એટલે અને કેટલા દિવસ રહી કંઈ ખબર છે નહીં. છતાં જ એક બે વાર આટો તો આપણે મારશું અહીંયા છીએ એટલે. તો ચલો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.